નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના નાગરવાડા મહેતાવાડીમાં બે કોમના યુવકો વચ્ચે ઝઘડો થયા બાદ એસએસજી હોસ્પિટલમાં ફરી ઝઘડો થતા પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર પર ગુનાહિત ભૂતકાળ ધરાવતા બાબરે હુમલો કર્યો હતો. ભાજપના પ્રમુખ સહિત ભાજપના નેતાઓ અને અગ્રણીઓ કારેલીબાગ પોલીસ મથકે દોડી ગયા હતા. વડોદરાના નાગરવાડા મહેતાવાડીમાં ચાલતા જુગારના અડ્ડા પાસે ઝઘડો થયા બાદ નાગરવાડા સરકારી સ્કૂલ પાસે નાણાંની ઉઘરાણી માટે ગયેલા વિક્રમ ઉર્ફે વિક્કી પરમાર તથા ભૈલું સહિત 3 યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કર્યો હતો. તે દરમિયાન યુવકો પર હુમલો કરવામાં આવતા ઈજા પહોંચી હતી. યુવકોને સારવાર અર્થે સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ ઉર્ફે રાજા પરમારે અને તેમનો પુત્ર તપન પરમાર સહિત સ્થાનિક યુવકો સાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી. તે દરમિયાન પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પર ચપ્પુથી હુમલો કર્યો હતો, જેમાં તપનનું મોત નીપજ્યું હતું. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે બાબર પઠાણને પોલીસ લઈને આવી ત્યારે તેની પાસે ચપ્પુ ક્યાંથી આવ્યું? ઘટના એકચ્યુઅલીમાં નાગરવાડામાં થઈ હતી. નાગરવાડા મહેતાવાડીના નાકા પર બાજુમાં ઘટના થઈ હતી. ત્યાં આગળ બાબર પઠાણ કરીને છોકરો છે, આરોપી છે જે છે એ, અને બીજા 2-3 સાગરીતો એની જોડે જે ઉઠાવ્યા, એ મારા 2 ભાઈબંધોને ચાકુના ઘા ઓલરેડી મારેલા જ હતા. એના માટે અમે સ્ટેટમેન્ટ લેવા માટે અહીં મારા ભાઈબંધોને લઈને આવ્યા હતા. અહીં સારવાર લઈ રહ્યા હતા. એ દરમિયાન બાબર ખાન પઠાણને અમે કેસ કરવાનો હતો. એ મારે પોલીસ કેસ કર્યો વગેરે. તો અહીં આગળથી બાબર ખાન પઠાણ જે જાતે પોલીસની વાનમાં આવ્યો, પોલીસની જોડે આવ્યો, પોલીસ પ્રોટેક્શનની અંદર આવ્યો. આજુબાજુમાં 4 થી 5 પોલીસવાળા હતા. એ અહીં આગળથી લઈને ગયા અંદર. તો એ એવું કહે છે કે મને બી વાગ્યું છે, આ લોકોએ મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો. તો પોલીસ પ્રોટેક્શનની અંદર એ કરવા ગયો અંદર, અને એટલામાં એને ત્યાંથી પોલીસવાળાએ છોડ દીધો અને પાછળ ગયો. તો મારા બીજા ભાઈબંધ, એટલે એ અમારી જોડે હતો, તો એને પાછળ લઈ જઈને ઘા મારી દીધા. રોડ જે ચા પીવા ગયા હતા 2, મારો ભાઈ અને મારો ભાઈબંધ, એ મારો ભાઈ ને 2 જણ ચા પીવા ગયા હતા. તો એને ત્યાં આગળ ઘા મારી દીધા. એ બાબર ખાન પઠાણ. હવે પોલીસ 4-5 પોલીસ એને જોડે લઈને જાય છે અંદર દવાખાનાની અંદર, અને અહીં આગળથી સ્ટેટમેન્ટ લે છે. એવું કહે છે, અને પાછળ જઈને પેલો બાબર ખાન પઠાણ ને બીજા 5-6 માણસ એના ઘા મારી નાખ્યો, મરી જ ગયો છે. એકચ્યુઅલીમાં એવું કહેતો તો ચાલશે, ડેડ થઈ ગઈ છે. હા, તો અને એ પછી અમે જ્યારે પેલા બાબર ખાન પઠાણને અમે તૈયારી દોડતા ગયા કે ઘા વાગ્યા, તો પકડ્યો ને તો તૈયારી પોલીસવાળા આવીને એને પકડીને જીપમાં બેસી કે ચલો ભાઈ, એટલે પોલીસવાળાને લીધે જ થયું. આ જે થયું એ પોલીસ અંદરથી પેલો છૂટ્યો કેવી રીતે? બાબર ખાન પઠાણ અહીંયાથી સારવાર લેવા માટે અંદર જઈ રહ્યો હતો, અંદર લઈ ગયા છે, તો પછી એ છૂટ્યો કેવી રીતે, માર્યો કેવી રીતે પેલાને બહાર જઈને? અમે અહીંયા ઊભા હતા. આ એસએસજી છે. અહીંયા મારા ફ્રેન્ડના પહેલાં મેટર થઈ હશે, તો અમે એમને જોવા આવ્યા હતા. અહીંયા અમે બધા જ ઊભા હતા, અને પછી અમે અહીંયા ગયા ચા ને પડેકી લેવા. તો હું ચા પીવા ઊભો રહ્યો. હવે ચા પીને જે અમે 2 ભાઈબંધ કેન્ટીનથી બહાર નીકળ્યા, અને જેવી ગાડી સ્ટાર્ટ જ કરું છું એટલામાંથી પાછળથી ટુલર આવે છે. બાબર અને એના હાથમાં આટલું મોટું ચક્કુ હતું. ચક્કુ મારી સામે જ એના પર ઘા માર્યા 5 થી 6, ને હું છોડા ભાગ્યો પણ મને બી પકડી રાખ્યો. પૂર્વ કોર્પોરેટર રમેશ ઉર્ફે રાજા પરમારે પોલીસ બાબર પઠાણને સાજી હોસ્પિટલમાં લઈ આવી હતી. તે દરમિયાન તેના હાથમાં તલવાર કઈ રીતે આવી તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. બનાવને પગલે એસએસજી હોસ્પિટલ ખાતે ડીસીપી પન્ના મોમાયા સહિતની પોલીસ દોડી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગે 2 ફરિયાદ દાખલ કરી છે. પોલીસે માથાભારે ગુનેગાર બાબર પઠાણ સહિતના આરોપીની અટકાયત કરી છે. 11 વાગે મહેતાવાડી કરીને વિસ્તાર છે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં. ત્યાં હિન્દુ અને મુસ્લિમ 2-3 યુવકોની વચ્ચે ઝઘડો થયો, જેમાં ઝપાઝપી થઈ અને પછી લોકો એસએસજીમાં સારવાર માટે દાખલ થયેલા. એ દરમિયાન બાબર કરીને એક વ્યક્તિ છે જે વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે. પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એફએસએલને બોલાવી અને તેમજ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. કેટલી એફઆઈઆર થશે? કારણ કે 2 જગ્યા પર ઘટના બની છે. 2 એફઆઈઆર દાખલ કરવામાં આવે. કોના ઉપર એફઆઈઆર થશે અને અત્યારે કોણ પકડાયા છે? જે ફરિયાદી નામ આપેલા છે તમામ અમે લોકો એફઆઈઆરમાં સામેલ કરેલા છે. ફૂટેજ ચેક કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને પણ અટક કરવામાં બાબર પકડાયા છે એવી વાત છે. હાલ બધાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. રાવપુરામાં પણ કેટલાક આરોપી પકડાયા છે. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એ વખતે એમના હાથમાં હથકડી નહોતી ને ત્યારે એમના પત્ની એમના હાથમાં
એ બાબતે ફોરેન્સિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ ચાલુ છે. મેમ કેટલાની અટકાયત છે એવું ફૂટેજ કહેશો? મળેલા છે એના આધારે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. મેમ અટકાયત કેટલાની છે? અટકાયત કેટલા લોકોની છે ત્યારે? અત્યારે અટકાયત કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. શું ફરિયાદ દાખલ છે? એક 302 એક મર્ડરની દાખલ થયેલી છે અને બીજી મહાવેતનની દાખલ થયેલી છે. મેડમ, ભાજપના તમામ નેતાઓ અહીંયા બેઠા છે બહાર. શું સ્થિતિ છે? આરોપીઓ ક્યાં સુધી પકડાશે અથવા તો કેટલા પકડાયા છે? તે ચૂપ પાડી તો ખબર પડે, કારણ કે આટલા બધા નેતાઓ અહીંયા બહાર છે, હજુ સુધી આરોપીનું કોઈ સ્ટેટસ નથી દેખાતું. તમામ આરોપીને અટક કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પરિવારજનો અને રહીશોનું ટોળું કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યું હતું. રહીશોએ પોલીસ મથકે રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. પરિવારજનો અને રહીશોએ માથાભારે ગુનેગાર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી. આ દરમિયાન મોડી રાત્રે ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પક્ષના નેતા મનોજ પટેલ, પૂર્વ મેયર સુનિલ સોલંકી, કાઉન્સિલર બંદીશ શાહ સહિતના કોર્પોરેટરો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે પૂર્વ કોર્પોરેટર રમેશ ઉર્ફે રાજા પરમાર અને સ્થાનિક રહીશો પાસેથી સમગ્ર બનાવની જાણકારી મેળવી હતી. વહેલી સવારથી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના કોર્પોરેટર અને નેતાઓ કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા. ભાજપના અગ્રણીઓ અને નેતાઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. સવારથી મોટી સંખ્યામાં રહીશોનું ટોળું કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યું હતું. ટોળાએ પોલીસ મથકમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. રહીશોએ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો છે. કારેલીબાગ પોલીસ મથક પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાબર પઠાણ માથાભારે વ્યક્તિ છે. તેની સામે અનેક ગુનાઓ નોંધાયા છે અને પાસામાં પણ જઈ આવ્યો છે. કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.